ગીર સોમનાથ જિલ્લાના સુપ્રસિદ્ધ પ્રાચીન ધામ એવા માધવરાય બજારના વેપારીઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કથાની આયોજન એના માટે કરવામાં આવ્યું હતું કારણ કે 15 જૂનથી ચોમાસાની શરૂઆત થઈ જાય છે અને 10 દિવસ બાદ વરસાદી માહોલ સાથે વરસાદી ધમાકેદાર એન્ટ્રી ગુજરાતના જિલ્લાઓમાં થતી હોય છે અને ત્યારબાદ વરસાદ સમયે સમયે વરસતો રહે છે। જ્યારે આ વર્ષે જાણે કુદરત, પશુ, પક્ષીઓ અને ખાસ કરીને ધરતી પરના માનવીઓથી રૂઠી હોય તેવું લાગી રહ્યું છે। આ વર્ષે ચોમાસાની શરૂઆત તો થઈ પરંતુ વરસાદ વરસ્યો અને ખેડૂતો પણ વાવણી કરવા માટે આવી, પરંતુ ત્યાર પછી આજે 19 દિવસ થતા પણ વરસાદ ના વરસતા લોકોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। કે અમે દર વર્ષે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ। એની વિશેષતા એ છે કે દરેક વેપારી ભાઈઓ તે નાત જાતના ભેદભાવ ભૂલીને એક પાથરણે બેસે। કથાનો હેતુ તો વરસાદ માટે છે, પણ ભગવાનની વ્યવસ્થામાં અમે ફેરફાર કરવા માંગતા નથી। ભગવાનને બધી ખબર જ હોય કે કોને ક્યારે શું જોઈએ છે, એટલે અમારી હેરીની એકતા જળવાઈ રહે, અમારા ગામની એકતા જળવાઈ રહે અને અમે છેલ્લા 10 વર્ષથી આવી રીતે કથાનું આયોજન કરીએ, બધા ભેગા થઈ અને ભગવાનનું પૂજન કરીએ અને અમારી કથા દર વર્ષે ચાલુ જ છે। મારું દુકાન જગદીશ ક્લોથ સ્ટોર પ્રાચી। હું છેલ્લા ઘણા સમયથી પ્રાચીમાં વેપાર કરું છું અને દર વર્ષે વરુણ દેવને રીઝવવા માટે પ્રાચી ક્ષેત્રની અંદર માધવરાય રોડ ઉપર અમે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરીએ છીએ અને સૌ મિત્ર મંડળ દ્વારા એક અનેરો ઉત્સવ મનાવવામાં આવે છે અને વરુણ દેવને મનાવવા માટે એક પ્રાર્થના કરવામાં આવે છે। રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો હવે પોતાના ખેતરોમાં ચંદનના વૃક્ષોની ખેતી કરીને નવો ચીલો ચિતરી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરના લખતર તાલુકા